જે વ્યક્તિની પોતાના ગામમાં 5 પૈસાની વેલ્યુ નહોતી, જેના ગામમાં કોઈ પૂછતું નહોતું, એ જ વ્યક્તિને અમુક સમય પછી ભારત દેશનો કાયદો કેમ બનાવો એની રગે રગનું પૂછતા હતા. આ પાવર છે શિક્ષણની અંદર. કોઈ વ્યક્તિને જ્યારે દયા ભાવથી જોવામાં આવે અને એ જ વ્યક્તિને જ્યારે સન્માનના ભાવથી જોવામાં આવે તો આ ફેર શિક્ષણથી જ થઈ શકે છે. હવે આજે હું શિક્ષણની વાત એટલા માટે કરું છું કે ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 20,000+ સરકારી નોકરી બહાર પાડવામાં આવશે અને આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન દ્વારા આ વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાની ફી મારફતે 1.5 વર્ષ સુધી એને આ ભણાવવામાં આવશે જનરલ બેચ તરીકે. પણ દિવ્યાંગ વિદ્યાર્થી હશે તો એના માટે આ 20,000ની જગ્યાએ એની ફીસ 5,000 રૂપિયા જ લેવામાં આવશે. હવે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન કંઈ જાણવું છે કે એમાં કઈ રીતની કામકાજ છે તો તમે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા આ જે નંબર દેખાય છે એના પર ફોન કરીને વધુ માહિતી લઈ શકો છો. અને એક શેર આ તમારા દિવ્યાંગ વિદ્યાર્થી તમારી આજુબાજુમાં હોય તો તેના માટે કરજો. બની શકે એની લાઈફ ચેન્જ થઈ શકે.